चलो मित्रों, આપણે આધાર કાર્ડમાં એડ્રેસ કેમ અપડેટ કરવાનું છે એ આપણે આ વિડીયોમાં આગળ બતાવીશું। આધાર કાર્ડમાં એડ્રેસ અપડેટ કરવા માટે ફાધરનું એડ્રેસ કોપી મારવા માટે આપણે કોઈ પણ ડોક્યુમેન્ટની જરૂર નથી। HOF ફોર્મથી આપણે કરી શકીએ છીએ એડ્રેસ અપડેટ, જે તમે આગળ વિડીયોમાં જોઈ શકશો। આ એડ્રેસ કેવી રીતે કોપી કરવું એના માટે આપણે વેબસાઇટ ઉપર લોગિન થઈ જઈશું। અહીંયા આધાર નંબર નાખી દઈશું અને નીચે કેપ્ચા કોડ નાખીને લોગિન ક્લિક કરશો એટલે OTP જતો રહેશે તમારા મોબાઈલ નંબર ઉપર રજિસ્ટર। અહીંયા મોબાઈલ નંબર રજિસ્ટર ઉપર OTP આવી જાય એટલે લોગિન થઈ ગયા પછી આપણે એડ્રેસ અપડેટ ઉપર જતું રહેવાનું છે। એડ્રેસ અપડેટ ઉપર જઈશું એટલે હેડ ઓફ ફેમિલી ઉપર ક્લિક કરવાનું છે। આપણે કોઈનું એડ્રેસ કોપી કરવું હોય અહીંયાથી આપણે નેક્સ્ટ ઉપર ક્લિક કરી દઈશું। નેક્સ્ટ ઉપર ક્લિક કરશો એટલે એન્ટર ધ આધાર નંબર લખેલું છે તે આપણા પપ્પાનો આધાર કાર્ડ નંબર નાખી દેવાનો છે। તે પપ્પાનો આધાર કાર્ડ નંબર નાખીને નીચે એમના મોબાઈલના લાસ્ટ 4 ડિજિટ આવી જશે, એ આપણે જોઈ લેવાનું છે। જે લાસ્ટ 4 ડિજિટ આવી જાય પછી આપણે રિલેશન પ્રૂફમાં, જેમ કે હસબન્ડ વાઈફનું હોય તો સપોઝ લખી કાઢવાનું, ફાધર હોય તો આપણે ફાધર લખી કાઢવાનું, એટલે લખેલું જ હોય છે ત્યાં સિલેક્ટ કરી લેવાનું હોય છે। સપોર્ટિંગ ડોક્યુમેન્ટમાં HOF સેલ્ફ ડિક્લેરેશન ફોર્મ આવે ને, સેલ્ફ ડિક્લેર HOF, એ સિલેક્ટ કરીને એને અપલોડ કરી દેવાનું છે। અહીંયા અપલોડ થઈ જાય HOF સિલેક્ટ કરીને આપણા પીસીમાં કે મોબાઈલમાં જ્યાં હોય ત્યાંથી HOF ફોર્મ આપણે અપલોડ થઈ જવું જોઈએ। અપલોડ થઈ જાય એટલે નેક્સ્ટ ક્લિક કરશું એટલે આપણે વેબસાઇટ ઉપર આગળ જતા રહીશું। એ પહેલાં આપણે પેલો SRN નંબર કોપી કરી દેવાનો છે, જે ઉપર તમને દેખાડે છે ને SRN નંબર, આ SRN નંબર કહેવાય। જે એસથી આગળ જે નંબર છે ને એ કોપી કરીને રાખવાનો છે। અહીંયા QR કોડ ઉપર પેમેન્ટ કરી દેવાનું છે। પેમેન્ટ જેવું થઈ જાય એટલે આપણે ફરીથી પપ્પાના આધાર કાર્ડમાંથી લોગિન થવાનું છે। HOF રિક્વેસ્ટ એક્સેપ્ટ કરવાની, આઈનો નંબર કોપી કરી લેવાનો છે અને પપ્પામાં લોગિન થઈ ગયા પછી અહીંયા હેડ ઓફ ફેમિલીની રિક્વેસ્ટમાં જઈને અહીંયા એ નંબર નાખીને એક્સેપ્ટ કરીને આપણી રિક્વેસ્ટ છે